Good morning, everyone. How are you all? I hope all of you fine and healthy at home. I am Meera Pau and welcome once again to RKC Online Teaching of Gujarati Form 6. Last week તમે આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો પાઠ 11 હેલન કેલર એનું ડિસ્કશન, સમાનાર્થી વિરોધી શબ્દો અને સ્વાધ્યાય શીખા. પાઠ 11નું સ્વાધ્યાય લાસ્ટ વીકના પ્રેપમાં તમારે કરવાનું હતું. આઈ હોપ કે બધાનો લેસન નંબર 11 એટલે કે પાઠ 11 ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયું હશે. હવે આ વીકમાં આપણે આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો પાઠ 12 તાજમહેલ કરવાનો છે. તાજમહેલ એ એક એવી ઇમારત છે, એવી બિલ્ડિંગ છે જેનાથી આપણે કોઈ અજાણ નથી, કારણ કે તાજમહેલ છે એ ભારતની ઐતિહાસિક ઇમારત છે. એટલે કે આપણી જે દુનિયાની અજાયબીઓ હોય છે એમાંની એક ગણાય છે, જે આપણે 7 વન્ડર્સ કહીએ. એ વન્ડર્સમાંથી એક વન્ડર છે આપણું તાજમહેલ. તો આ તાજમહેલ છે એ કોણે બનાવ્યો, કેવી રીતે બનાવ્યો, એની રચના કેવી છે, એ બધી વસ્તુ આપણે આ પાઠમાં આજે શીખવાની છે. પણ એ પહેલાં આપણે આ પાઠના સમાનાર્થી અને વિરોધી શબ્દોનું ડિસ્કશન કરીએ. આઈ હોપ કે તમે બધા તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તક લઈ અને આ પાઠનું ડિસ્કશન સમજવા બેઠા હશો. તો તમારી જે સર્વગ્રાહી પાઠ્યપુસ્તક છે તેમાં પેજ નંબર 6060 એટલે કે 60 ઉપર તમને પાઠ 12 તાજમહેલ આપેલો છે અને તેના સમાનાર્થી અને વિરોધી શબ્દો પણ પેજ નંબર 60 ઉપર જ છે. તો ઓપન યોર પેજ નંબર 60 ઇન યોર સર્વગ્રાહી બુક. 10 સમાનાર્થી શબ્દો આ પાઠના આપેલા છે. સમજીએ અને વાંચીએ. પહેલો શબ્દ આપેલો છે શહેર, જેનું ઇંગ્લિશ થશે ટાઉન અને જેના બે સમાનાર્થી શબ્દો થશે પૂર અને નગર. 2 નંબરનો સમાનાર્થી શબ્દ આપેલો છે વિશ્વ એટલે કે વર્લ્ડ, જેના બે સમાનાર્થી શબ્દો થશે દુનિયા અને જગત. નંબર 3 આપેલું છે અજાયબી એટલે કે વન્ડર, જેના બે સમાનાર્થી શબ્દો થશે નવાઈ અને અચરજ. નંબર 4 આપેલું છે સ્મૃતિ એટલે કે રિમેમ્બરન્સ, જેના બે સમાનાર્થી શબ્દો થશે યાદ અને સ્મરણ. નેક્સ્ટ નંબર 5 આપેલું છે ઉપવન એટલે કે ગાર્ડન, જેના બે સમાનાર્થી શબ્દો થશે ઉદ્યાન અને બગીચો. નેક્સ્ટ નંબર 6 આપેલું છે કાંઠો, જેનું ઇંગ્લિશ થશે બેંક અને જેના બે સમાનાર્થી શબ્દો થશે તટ અને કિનારો. ત્યારબાદ નેક્સ્ટ નંબર 7 આપેલું છે શ્વેત એટલે કે વ્હાઇટ, જેના બે સમાનાર્થી શબ્દો થશે સફેદ અને ધવલ. સફેદ શબ્દ આપણે પરિચિત છીએ, સાંભળેલો છે. શ્વેત અને ધવલ એ બંને સફેદના સમાનાર્થી શબ્દો છે જે આપણા માટે નવા છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 8 આપેલું છે પ્રસિદ્ધ, જેનું ઇંગ્લિશ થશે પોપ્યુલર અને જેના બે સમાનાર્થી શબ્દો થશે વિખ્યાત અને પ્રખ્યાત. નેક્સ્ટ નંબર 9 આપેલું છે પત્ની એટલે કે વાઇફ, જેના બે સમાનાર્થી શબ્દો થશે ભાર્યા અને જાયા. નેક્સ્ટ નંબર 10 આપેલું છે સુંદર, જેનું ઇંગ્લિશ થશે બ્યુટીફુલ અને જેના બે સમાનાર્થી શબ્દો થશે રમણીય અને રમ્ય. સુંદર શબ્દ આપણે સાંભળેલો છે, રમણીય અને રમ્ય એ બંને શબ્દો આપણા માટે નવા છે. બરાબર. સેમ એ જ રીતે એના ઉપરનો જે છે પત્ની, તો પત્ની શબ્દ આપણે ઘણી વખત સાંભળેલો હોય છે, પણ ભાર્યા અને જાયા એ બે શબ્દો આપણા માટે નવા છે. તો આ થયા આપણા પાઠ 12ના 10 સમાનાર્થી શબ્દો. હવે આગળ વધીએ. નેક્સ્ટ આપણું છે વિરોધી શબ્દો. આ પાઠના 8 વિરોધી શબ્દો આપણને આપેલા છે.
વાંચીએ અને સમજીએ. પહેલો શબ્દ આપેલો છે શહેર, જેનું ઇંગ્લિશ થશે સિટી અને જેનું વિરોધી થશે ગામ એટલે કે વિલેજ. શહેર વિરોધી ગામ. નેક્સ્ટ નંબર 2 છે ઉપવન એટલે કે ગાર્ડન, જેનું વિરોધી થશે જંગલ એટલે કે ફોરેસ્ટ. ઉપવન વિરોધી જંગલ. નેક્સ્ટ નંબર 3 આપેલું છે સુંદર એટલે કે બ્યુટીફુલ, જેનું વિરોધી થશે કદરૂપું એટલે કે અગલી. સુંદર વિરોધી કદરૂપું. નેક્સ્ટ નંબર 4 આપેલું છે પ્રેમ એટલે કે લવ, જેનું વિરોધી થશે નફરત એટલે કે હેટ્રેડ. આપણે કોઈને હેટ કરીએ તો એ નફરત કહેવાય, બરાબર, અને લવ કરવો મતલબ પ્રેમ કરવું. નેક્સ્ટ નંબર 5 આપેલું છે સ્મૃતિ એટલે કે રિમેમ્બરન્સ, જેનું વિરોધી થશે વિસ્મૃતિ એટલે કે ફોરગોટન. સિમ્પલ ભાષામાં કહીએ તો સ્મૃતિ એટલે યાદ કરવું. કોઈને પણ આપણે યાદ કરીએ તો સ્મૃતિ એવું કહેવાય, અને કોઈને ભૂલી જઈએ તો એને વિસ્મૃતિ કહેવાય, બરાબર. સ્મૃતિ એટલે યાદ કરવું અથવા યાદ રાખવું. વિસ્મૃતિ એટલે ભૂલી જવું. તો સ્મૃતિ વિરોધી વિસ્મૃતિ. નેક્સ્ટ નંબર 6 આપેલું છે શ્વેત એટલે કે વ્હાઇટ, જેનું વિરોધી થશે શ્યામ એટલે કે બ્લેક. શ્વેત વિરોધી શ્યામ. જેવી રીતે સફેદ અને કાળું હોય, ધોળું અને કાળું હોય, એમ શ્વેત અને એનું વિરોધી થશે શ્યામ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 7 આપેલું છે સાચા એટલે કે ટ્રુ, જેનું વિરોધી થશે ખોટા એટલે કે ફોલ્સ. સાચા વિરોધી ખોટા. લાસ્ટ અને નંબર 8 વિરોધી આપેલું છે ઉત્તમ, જેનું ઇંગ્લિશ થશે બેસ્ટ અને જેનું વિરોધી થશે ખરાબ એટલે કે બેડ. તો ઉત્તમ એનું વિરોધી થશે ખરાબ. આ થયા આપણા પાઠ 12ના 8 વિરોધી શબ્દો. તો સમાનાર્થી અને વિરોધી શબ્દોના વાંચન અને સમજૂતી બાદ હવે આગળ વધીએ. લેસનની શરૂઆત કરીએ. પાઠ 12 પેજ નંબર 60 તાજમહેલ. ફર્સ્ટ પેરેગ્રાફ તમને એ પેજ ઉપર આપેલા ચિત્રની બાજુમાં આપેલો છે. આગ્રા શહેરમાં યમુના નદીના કાંઠા પર એક ખૂબ જ સુંદર અને ઐતિહાસિક ઇમારત છે. આગ્રા જે શહેર છે, દિલ્હી પાસે જે આગ્રા શહેર આપેલું છે, એમાં યમુના નદી વહે છે. એ યમુના નદીના કિનારે, કાંઠો એટલે કિનારો, બેંક ઓફ ધ રિવર એટલે કાંઠો કહેવાય, બરાબર. તો એ જે યમુના નદીનો કિનારો છે ત્યાં એક સુંદર અને ઐતિહાસિક એટલે કે ખૂબ જ જૂની, હિસ્ટોરિકલ, બરાબર. તો તાજમહેલ છે એક હિસ્ટોરિકલ પ્લેસ છે. તો ખૂબ જ સુંદર એટલે કે બ્યુટીફુલ અને હિસ્ટોરિકલ ઇમારત, બિલ્ડિંગ આવેલી છે. એ વિશ્વ પ્રસિદ્ધ છે, જેનું નામ છે તાજમહેલ. વિશ્વ પ્રસિદ્ધ મતલબ કે આખા વિશ્વમાં, આખી દુનિયામાં જે ફેમસ હોય, પ્રસિદ્ધ એટલે કે ફેમસ, આખી દુનિયામાં જે ફેમસ છે, પ્રખ્યાત છે, પ્રસિદ્ધ છે, જેનું નામ તાજમહેલ છે. મૂળ મમતાઝ મહેલ હાલ તાજમહેલ નામથી ઓળખાય છે. આ જે તાજમહેલ છે એનું મૂળ નામ એટલે કે એનું મેઇન પહેલાં નામ હતું મુમતાઝ મહેલ, પણ પાછળથી એ મુમતાઝ મહેલમાંથી એ નામ બદલી અને તાજમહેલ કરવામાં આવ્યું. તો તાજમહેલનું મૂળ નામ મુમતાઝ મહેલ હતું. આગળ વધીએ. નેક્સ્ટ પેજ નંબર 61. પેજ નંબર 61 ઉપર પહેલી જ લાઈન તમને આપેલી છે, દુનિયાની 7 અજાયબીઓમાં એક તાજમહેલ પણ છે. મેં શરૂઆતમાં કહ્યું એમ કે આપણા જે 7 વન્ડર્સ છે, મતલબ કે દુનિયાની જે 7 અજાયબીઓ હોય એમાંથી તાજમહેલને પણ એક ગણવામાં આવે છે. એટલે કે દુનિયાની 7 અજાયબીમાંથી તાજમહેલ એક છે. ઘણા વિદેશી પર્યટકો પણ આ સ્થાપત્ય જોવા ભારત આવે છે. માત્ર આપણા દેશના લોકો જ નહીં, પણ વિદેશના લોકો, બીજા દેશના લોકો પણ સ્પેશિયલી તાજમહેલ જોવા માટે આપણા દેશમાં આવતા હોય છે.
એટલે કે તાજમહેલ વિદેશમાં પણ બીજા દેશોમાં પણ એટલો જ ફેમસ છે, પ્રખ્યાત છે. ત્યારબાદનો પેરેગ્રાફ, મોગલ શહેનશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ બેગમની સ્મૃતિમાં તાજમહેલ બનાવ્યો હતો. મોગલ શહેનશાહ શાહજહાં, જે શાહજહાં બાદશાહ હતો, એણે પોતાની પત્ની મુમતાઝ એની સ્મૃતિમાં એટલે કે એની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો હતો. તાજમહેલના મધ્યભાગમાં એટલે કે સેન્ટરમાં, વચ્ચે નીચે મુમતાઝ અને બાદશાહ શાહજહાંની કબર છે. મધ્યભાગમાં એટલે કે સેન્ટરમાં નીચે મુમતાઝ અને બાદશાહ શાહજહાં એ બંનેની કબર ત્યાં આવેલી છે. કબર મતલબ કે મુસ્લિમ લોકો હોય એ લોકોને એમના મૃત્યુ પછી જ્યાં દાટવામાં આવે, એમની બોડીને જ્યાં દાટવામાં આવે અને એના ઉપર એક ઓટા જેવું બનાવી નાખવામાં આવે, પથ્થર મૂકી અને ઓટા જેવું બનાવવામાં આવે, એને કબર કહેવામાં આવે. બરાબર? તો આવી રીતે તાજમહેલની સેન્ટરમાં નીચે મુમતાઝ અને શાહજહાંની કબર પણ આવેલી છે. આ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય બનતા, વિશ્વ પ્રસિદ્ધ એટલે કે આખા વિશ્વમાં પ્રખ્યાત, ફેમસ છે એ સ્થાપત્ય બનતા, કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસ હોય એને સ્થાપત્ય કહેવામાં આવે. બરાબર? ઇન શોર્ટ, સ્થાપત્યનો મિનિંગ બિલ્ડિંગ જ થાય. તો આ જે આખા દુનિયામાં ફેમસ છે એવી આ બિલ્ડિંગ બનતા, આ સ્થાપત્ય બનતા કેટલા વર્ષ લાગ્યા હતા? 20 વર્ષ લાગ્યા હતા. બરાબર? તાજમહેલ બનાવવામાં 20 વર્ષ થયા હતા. તાજમહેલ બનાવવાનું શરૂ કર્યું પછી 20 વર્ષ પછી તાજમહેલ પૂરેપૂરો બન્યો હતો. પેજ નંબર 61 ઉપર જ નેક્સ્ટ પેરેગ્રાફ, તાજમહેલ એક ઊંચા ચબૂતરાની મધ્યમાં બાંધેલો છે. ઊંચો ચબૂતરો મતલબ તમને જો બાજુના પેજ ઉપર જે પિક્ચર આપેલું છે એમાં આખો તાજમહેલનું ચિત્ર આપેલું છે કે તાજમહેલ કેવો દેખાય છે. તો એના ઊંચા ચબૂતરો મતલબ જે ઓટો બાંધેલો હોય એને ચબૂતરો કહેવામાં આવે. ચબૂતરાનો મેઇન મિનિંગ થાય કે જ્યાં પક્ષીઓને દાણા નાખવામાં આવે. બરાબર? તો આપણે ઘણાય ચબૂતરા જોયેલા છે. ચબૂતરો મતલબ ઊંચો ઓટો બનાવેલો હોય, એના ઉપર પક્ષીઓને દાણા નાખે એટલે પક્ષીઓ ત્યાં દાણા ખાવા માટે આવે, એને ચબૂતરો કહેવામાં આવે. તો તાજમહેલ પણ એક એવો મોટો પહેલાં ઓટા જેવું બનાવેલું છે. એની મધ્ય ભાગમાં, એના સેન્ટરમાં બાંધવામાં આવેલો છે. ચબૂતરાની ચારે ખૂણા પર 4 મિનાર છે. બાજુના પેજમાં જે ચિત્ર આપેલું છે એમાં તમને દેખાય છે કે વચ્ચે છે એ મેઇન બિલ્ડિંગ છે અને ચારે ખૂણા ઉપર બીજા લાંબા મિનારા દેખાય છે. મિનારા મતલબ જે નીચે પહોળું હોય અને ઉપર જતાં સાંકડું થતું જાય એવો એક થાંભલો. બરાબર? મિનારાનું જો સિમ્પલ મિનિંગ જોઈએ તો થાંભલો એવું મિનિંગ થાય. તો એના ચારેય ખૂણાઓ ઉપર એક મિનાર આવેલો છે. આખો ચબૂતરો એટલે કે આખો જે આપણને ઓટા જેવું દેખાય છે એની દિવાલો, પગથિયા, આ ચારે 4 મિનારા અને વચ્ચેની ઇમારત, ઇન શોર્ટ આ જેટલી બધી વસ્તુઓ દેખાય છે એ ઓટો, એના ઉપરની આ જે મેઇન બિલ્ડિંગ છે એની ચારેય બાજુ જે 4 થાંભલા, 4 મિનારા છે એની દિવાલો, એ બધું અમૂલ્ય શ્વેત આરસ પહાણથી બનેલું છે. અમૂલ્ય એટલે કે ખૂબ જ કિંમતી, જેનું મૂલ્ય ખૂબ જ હોય એને અમૂલ્ય કહેવામાં આવે. બરાબર? એટલે કે ખૂબ જ મોંઘું, ખૂબ જ કિંમતી એવા શ્વેત એટલે એકદમ સફેદ રંગના આરસ પહાણ એટલે માર્બલ. તો આ જેટલું બધું છે તાજમહેલનું, એનો ચબૂતરો એટલે કે જે ઓટો છે એની મેઇન બિલ્ડિંગ, એની દિવાલો, આજુબાજુના જે 4 મિનારા, 4 થાંભલા છે એ બધું સફેદ રંગના મોંઘા એવા માર્બલથી બનેલું છે. આરસ પહાણનો મિનિંગ થશે માર્બલ. બરાબર? તો આ આખું બધું જેટલું છે એ બધું સફેદ રંગના આરસ પહાણથી બનેલું છે. તાજમહેલ ચાંદની રાતમાં દૂધ જેવો શ્વેત દેખાય છે. જ્યારે ફૂલ મૂન નાઇટ હોય, આપણને ખબર છે ફૂલ મૂન નાઇટ એટલે જ્યારે ચાંદની રાત હોય, આખો ચંદ્રમા સરસ આકાશમાં દેખાતો હોય અને એનો અંજવાળું પૃથ્વી ઉપર પડતું હોય ત્યારે તાજમહેલ છે એ દૂધ જેવો શ્વેત દેખાય છે. એનો રંગ છે એકદમ સફેદ, દૂધ જેવો સફેદ દેખાય છે.
એની સામે એક સુંદર ઉપવન છે. તાજમહેલ છે એની આગળ જો તમે પિક્ચરમાં જોશો તો પણ તમને દેખાશે, બંને બાજુ ઝાડ છે, ગ્રીનરી છે અને એક બગીચા જેવું છે. તો તાજમહેલની સામે એક સુંદર બગીચો છે. એમાં રંગબેરંગી સુંદર ફુવારા પણ જોવા મળે છે. એની વચ્ચે જે લાઈન છે પાણી જેવું દેખાય છે, ત્યાં આખું એ ફુવારાની લાઈન છે. તો તાજમહેલની સામે એક સરસ મજાનો બગીચો પણ છે અને એ બગીચામાં સરસ રંગબેરંગી ફુવારા પણ જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, સાચે જ તાજમહેલ ભારતની, હવે તમને આમાં સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર, શિલ્પકળાનો એના પછીનો જે વર્ડ છે એ તમને ટેક્સ્ટબુકમાં થોડો પ્રિન્ટિંગ મિસ્ટેકવાળો આપેલો છે બરાબર, અદભક્ત એવું વર્ડ એમાં આપેલો છે, પણ ત્યાં સાચો વર્ડ આવશે અદ્ભુત. મેં તમને સ્ક્રીન ઉપર પણ લખેલું આપેલું છે. તો તમારે તમારી ટેક્સ્ટબુકમાં પણ એ જે પ્રિન્ટિંગ મિસ્ટેકવાળો વર્ડ છે એના ઉપર કટ કરી અને મેં તમને જેમ બતાવેલું છે એવી રીતે એના ઉપર અદ્ભુત લખી નાખવાનું છે. ફરીથી તમને પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલું છે, અદ્ભખત એવો કંઈક વર્ડ પ્રિન્ટિંગ મિસ્ટેકથી આપેલો છે. એ વર્ડ તમારે મેં જેમ કરીને આપેલો છે એવી રીતે કટ કરી નાખવાનો છે અને એની ઉપર તમારે અદ્ભુત એ વર્ડ પ્રોપરલી લખી નાખવાનો છે. પછી દની નીચે નાનકડી લાઈન કરવાની, એટલે કે દ હાફ જોડાક્ષર છે. ભ ને મોટું ઊભું અને અદ્ભુત બરાબર. તો સાચે જ તાજમહેલ ભારતની શિલ્પકળાનો અદ્ભુત અને ઉત્તમ નમૂનો છે. અદ્ભુત એટલે કે ખૂબ જ અલગ, જેવો બીજું કાંઈ સામાન્ય નહીં, એને અદ્ભુત કહેવામાં આવે બરાબર. તો તાજમહેલ છે એ ભારતની શિલ્પકળાનો મિનિંગ થશે, જો તમે લોકોએ તાજમહેલ જોવા ગયા હો તો તમને ખબર હશે કે તાજમહેલ છે એ આખા તાજમહેલમાં ઝીણું કોતરણી કામ કરેલું છે. મતલબ કે માર્બલ ઉપર જે આખું ખાડા કરી અને કોતરણી કામ કરેલું હોય એને શિલ્પકળા કહેવામાં આવે બરાબર. પથ્થર ઉપર કોતરણી કરી અને જે ડિઝાઇન બનાવવામાં આવે એને શિલ્પકળા કહેવામાં આવે. તો તાજમહેલ એની શિલ્પકળા માટે એના ઉપર જે પથ્થર ઉપર કોતરણી કરી અને એ કોતરણી કરવામાં જ એ બનતા 20 વર્ષ લાગ્યા હતા. કારણ કે એમાં જે એ બધી શિલ્પકળાનો ઉપયોગ થયો છે, જે શિલ્પકળા કરેલી છે એવી શિલ્પકળા દુનિયામાં બીજે ક્યાંય પણ કરેલી નથી. તો બાદશાહ શાહજહાંએ પોતાની બેગમની યાદમાં આવો અદ્ભુત અને જેમાં સરસ મજાની શિલ્પકળા કરેલી છે એવો ઉત્તમ તાજમહેલ બનાવેલો હતો. તો તાજમહેલ છે એ ભારતની શિલ્પકળાનો અદ્ભુત અને ઉત્તમ નમૂનો માનવામાં આવે છે અને તે બે સાચા પ્રેમીઓના અમર પ્રેમની પણ નિશાની છે. શાહજહાં છે એની પત્નીને સાચે ખૂબ જ રિયલ પ્રેમ કરતો હતો, એટલે એ જ્યારે મૃત્યુ પામી ત્યારે એની યાદમાં એણે તાજમહેલ બનાવડાવ્યો. અને આપણને અહીંયા નથી આપેલું પણ તમારી જાણ માટે કે એવું કહેવામાં આવે છે કે શાહજહાંએ જે કારીગરો પાસે આ તાજમહેલ બનાવડાવ્યો હતો, એટલે કે તાજમહેલ બનાવવામાં જેટલા કારીગરોએ કામ કરેલું હતું એ જ્યારે તાજમહેલ બનાવવાનો પૂરો થઈ ગયો, તાજમહેલ તૈયાર થઈ ગયો, પછી બાદશાહ શાહજહાં છે એણે એ બધા કારીગરોના હાથ કપાવી નાખ્યા હતા. શા માટે? કારણ કે એ કારીગરો આવી કારીગરી પાછી ફરીથી બીજે ક્યાંય કરી શકે નહીં. કારણ કે શાહજહાં પોતાની પત્નીને એટલો પ્રેમ કરતા હતા, એની પત્નીની યાદમાં એમણે તાજમહેલ બનાવડાવ્યો હતો. તો એ એવું ઈચ્છતા હતા કે એણે પોતાની પત્નીની યાદમાં જે ઇમારત બનાવડાવી છે એવી વિશ્વમાં બીજે ક્યાંય પણ ના હોય, એવું વર્ક, એવી શિલ્પકળા બીજે ક્યાંય હોય જ નહીં. તો જો એ કારીગરોના હાથ હોય તો એવી શિલ્પકળા બીજે ક્યાંય કરે ને, એવું માની અને એણે જેટલા કારીગરોએ આ તાજમહેલ બનાવવામાં કામ કરેલું હતું, એ શિલ્પકળા કરેલી હતી, એ કોતરણી કામ કરેલું હતું, એ બધા કારીગરોના એણે હાથ કપાવી નાખેલા હતા, આવું કહેવામાં આવે છે બરાબર. અને તાજમહેલ છે એ બે સાચા પ્રેમીઓના અમર પ્રેમની નિશાની છે. શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો તો એમનો પ્રેમ એકદમ અમર થઈ ગયો, સાચો એમનો પ્રેમ હતો અને એ અમર પ્રેમની નિશાની ગણવામાં આવે છે.
લાસ્ટ પેરેગ્રાફ આપેલો છે, પરંતુ વર્તમાન સમયમાં ઉદ્યોગોનું પ્રદૂષણ તેની ધવલતામાં બાધારૂપ બન્યું છે. પરંતુ વર્તમાન એટલે કે અત્યારની જે કરંટ સિચ્યુએશન છે, આપણો અત્યારનો જે સમય છે, પ્રેઝન્ટ સમય છે, એમાં ઉદ્યોગોનું પ્રદૂષણ ખૂબ જ હોય છે. ઉદ્યોગો મતલબ જે મોટા મોટા ફેક્ટરીઝ હોય, મોટા મોટા કારખાનાઓ હોય, મોટી મોટી બધી મશીનરીઓ હોય, એમાંથી નીકળતા જે ધુવાણા હોય, એમાંથી જે પોલ્યુશન થાય, પ્રદૂષણ મતલબ પોલ્યુશન, તો એ પોલ્યુશન છે એ તાજમહેલની ધવલતા મતલબ એની જે સફેદી છે, એની જે બ્રાઇટનેસ છે, ધવલતાનો મેઇન મિનિંગ થશે એની બ્રાઇટનેસ, મતલબ કે એ જેવી એની ચમક છે એમાં બાધારૂપ બન્યું છે, મતલબ કે એમાં અડચણરૂપ બને છે. એને હિસાબે તાજમહેલની જે ધવલતા છે, એની જે ચમક છે, એની જે સફેદી છે, જે એકદમ સફેદ માર્બલ એમાં યુઝ થયો છે, એના ઉપર એની અસર થઈ રહી છે. કેવી અસર? ખરાબ અસર થઈ રહી છે. તો શું થાય છે? તો ઉદ્યોગોના પ્રદૂષણથી આ જે બધી ફેક્ટરીઝને એના જે ધુવાણા ને એવું બધું નીકળતું હોય, એને લીધે એનું જે પોલ્યુશન થાય એને હિસાબે તેની સફેદીમાં ઝાંખપ વર્તાય છે. એની જે સફેદી છે, એની જે બ્રાઇટનેસ છે, એમાં જે માર્બલ વાપરવામાં આવ્યો છે એકદમ સફેદ, એકદમ ચમકદાર વાપરવામાં આવેલો છે. પણ આજે ઉદ્યોગોના પ્રદૂષણને હિસાબે જે ફેક્ટરીઝનું બધું પોલ્યુશન હોય એને હિસાબે એ ડલ થઈ ગયું છે. સાચું કહીએ તો એની જે વ્હાઇટ માર્બલ છે એમાં યલોઇશ ઇફેક્ટ આવવા માંડી છે. એટલે કે માર્બલ છે એ પોલ્યુશનને હિસાબે વ્હાઇટમાંથી થોડા યલો થવા લાગ્યા છે. બરાબર? તો તેને પ્રદૂષણથી બચાવીને આપણે પણ આપણા ઉત્તમ સ્થાપત્યનું રક્ષણ કરવું જોઈએ. આપણે પણ બને તેટલું પોલ્યુશન ઓછું કરવું જોઈએ, જેથી આપણા દેશનું આ જે ઉત્તમ સ્થાપત્ય છે, જે સરસ મજાનું આપણા દેશનું ફેમસ બિલ્ડિંગ છે, એની રક્ષા થઈ શકે. એ માટે જેમ બને એમ ઓછું પ્રદૂષણ કરી અને એને જાળવી રાખવું જોઈએ. એ આપણું ફરજ છે. બરાબર? આપણા દેશમાં આવી સરસ બિલ્ડિંગ છે અને વિદેશોમાંથી પણ બધા લોકો એ જોવા માટે આવે છે, મતલબ કે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. તો એને સાચવીને રાખવું એ આપણી ફરજ કહેવામાં આવે. એટલે કે આપણી ફરજ ગણાય કે આપણે આપણા દેશમાં જે તાજમહેલ નામની સરસ મજાની જે ઇમારત છે, શિલ્પકળાનો ઉત્તમ નમૂનો છે, એનું આપણે પ્રદૂષણથી રક્ષણ કરી અને એની રક્ષા કરવી જોઈએ. તો આ થયો આપણો પાઠ 12 તાજમહેલ, જેમાં આપણે તાજમહેલ વિશેની બધી માહિતી મેળવી. એ ક્યાં આવેલો છે? તો એ આગ્રા શહેરમાં યમુના નદીના કાંઠા ઉપર આવેલો છે. તેનું મૂળ નામ મુમતાઝ મહેલ હતું. તે બનાવવામાં 20 વર્ષ લાગ્યા હતા. તે દુનિયાની 7 અજાયબીમાંથી એક છે. મોગલ બાદશાહ શાહજહાં હતા, એણે પોતાની પત્ની મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો હતો. પછી એની રચના કેવી રીતે છે? તો તાજમહેલ છે એ એક ઊંચા ચબૂતરાની મધ્ય ભાગમાં આવેલો છે. એના ચારે ખૂણા ઉપર 4 મિનારા આવેલા છે. અને આ જે બધું છે, મતલબ કે ચબૂતરો, દિવાલો, પગથિયા, એના મિનારા, વચ્ચેની ઇમારત, બધું જ અમૂલ્ય શ્વેત આરસ પહાણથી બનેલું છે. આ ઉપરાંત તાજમહેલ છે એ ચાંદની રાતમાં દૂધ જેવો સફેદ દેખાય છે. અને તાજમહેલની સામે એક સરસ મજાનો બગીચો પણ આવેલો છે. અને એ બગીચામાં રંગબેરંગી સુંદર ફુવારા પણ જોવા મળે છે. પાઠના અંતે આપણે જોયું કે તાજમહેલ છે એ ભારતની શિલ્પકળાનો એક અદ્ભુત અને ઉત્તમ નમૂનો છે. તે 2 સાચા પ્રેમીઓના અમર પ્રેમની નિશાની છે. પરંતુ નાવડેઝ એટલે કે અત્યારના સમયમાં જે ફેક્ટરીઝના અને ઇન્ડસ્ટ્રીઝના જે પોલ્યુશન હોય છે, એને હિસાબે એની જે સફેદી છે, એમાં જે વ્હાઇટ માર્બલનો ઉપયોગ થયો છે, એ વ્હાઇટનેસમાં ડલ થઈ ગયું છે. એ વ્હાઇટનેસ ડલ થતું જાય છે, એમાં ઝાંખપ વર્તાય છે. તો આપણે પણ તેને પ્રદૂષણથી બચાવી અને આપણા દેશના ઉત્તમ સ્થાપત્યનું રક્ષણ કરવું જોઈએ. આઈ હોપ તમને બધાને આખો પાઠ, તેના સમાનાર્થી વિરોધી અને જે વિગત આપણે સમજી એ બધી સમજાઈ ગઈ હશે.
થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.